એક નવો અભિગમ આપણે ઉભો કરી રહ્યા છીએ. જળ સંચય માટે ગ્લોબલ વોર્મિંગની લડાઈના જે અનેક પાસા છે એમાં એક છે ડ્રીપ ઇરિગેશન, ટપક સિંચાઈ. આપણે વિચાર્યું છે કે આ બે જિલ્લાના 1000 એકર જમીનમાં અને જે આદિવાસીઓની જમીન હશે, જેની માલિકી આદિવાસીઓની છે, એવા આદિવાસી ખેડૂતોને 1000 એકરમાં ટપક સિંચાઈની સુવિધા ઉભી થાય, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરતો થાય, આધુનિક ખેતી કરતો થાય આદિવાસી મારો, એના માટેનું આયોજન આપણે કરવાનો વિચાર કર્યો છે. એ જ રીતે ભરૂચ જિલ્લાના મારા કોટવાલિયા પરિવારો, એમાં સ્કિલ અપગ્રેડેશનના કામ આપણે સતત કરતા રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આદિજાતિના કોટવાલિયા પરિવારના દરેક કુટુંબમાં કોઈને કોઈ વ્યક્તિને રોજગાર મળે એવો ફોકસ એક્ટિવિટી સાથે કામ કરવાનું આ રાજ્ય સરકારે વિચાર્યું છે. તો ભાઈ બહેનો, હવે આ બધું મારે મોઢે બોલવાનું ક્યાંથી આવશે? આહો ઢગલા બંધ હતું. આટલા બધા કરોડ રૂપિયા 5 વર્ષે બી કોઈ સરકાર ક્યાંય પહોંચાડતી નહીં. અને એક વાર રૂપિયા આવે, આયોજન આવે ત્યારે માત્ર કોઈ ભવન કે પુલ કે રસ્તો બને જેવું નહીં. આ રૂપિયા જયારે અંદર આવે એની સાથે રોજગારીની તકો પણ વધતી હોય છે, મજૂરીની તકો વધતી હોય છે અને લાભ પણ સ્થાનિક લોકોને મળતો હોય છે. કારણ કે કુલ રોકાણમાંથી 25%, 30%, 40% રકમ એના સાધન સામગ્રીની સાથે સાથે મનુષ્ય માટે ખર્ચાતી હોય છે. અને એ અર્થમાં રૂપિયા સામાન્ય માનવીના જીવનની અંદર એક આવકનું સાધન બનતા હોય છે અને એ દિશામાં આપણે પ્રયાસ કરતા હોઈએ છીએ. બીજી એક બાબત મારે આજે કહેવી છે. અહીંયા જયારે આંગણવાડીની બહેનો આટલી મોટી સંખ્યામાં છે, આ રાજ્ય સરકારે આંગણવાડીની બહેનો માટે એક નવી યોજના હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. અને આ નવી યોજના એ છે કે આંગણવાડીની બહેન જ્યારે કામ કરીને નિવૃત્ત થાય છે ત્યારે આજે એને એક કાણી પાઈ મળતી નથી. એ ઘરે જાય ત્યારે બિચારી ખાલી હાથે હોય છે અને જિંદગી સુધી આંગણવાડીમાં બાળકો રમાડ્યા હોય, ઘરે જઈને પોતરા પોતરીઓને રમાડવાનો ટાઈમ પૂરો થઈ જાય છે. એને બિચારી નિવૃત્તિ થયા પછી ગંગાજી દર્શન કરવા જવું હોય, બદ્રી કેદાર જવું હોય, એને કઈ સોમનાથ દ્વારકા જવું હોય તો પણ છોકરાઓ સામે હાથ ધરવો પડે છે. એ પગભર કેમ થાય? અને તેથી સમગ્ર હિન્દુસ્તાનમાં પહેલી વાર એક યોજનાનો આપણે વિચાર કર્યો છે અને માતા યશોદા ગૌરવ નિધિ, માતા યશોદા ગૌરવ નિધિ, જેમાં દર મહિને આંગણવાડીની બહેન 50 રૂપિયા જમા કરાવશે, સરકાર બીજા 50 રૂપિયા પોતાના તરફથી આપશે અને જ્યારે બહેન નિવૃત્ત થશે ત્યારે લગભગ 1.25 લાખ રૂપિયા એ લઈને ઘરે જશે. પહેલીવાર દેશમાં આ પ્રકારની માતા યશોદા ગૌરવ નિધિની કલ્પના કરી છે અને જેના કારણે એને જીવનમાં એક સુરક્ષા મળશે. એ ગૌરવપૂર્ણ રીતે લગભગ 1.25 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈને નિવૃત્ત થાય ત્યારે ઘરે જશે. આવી એક વ્યવસ્થા આ રાજ્ય સરકારે કરી છે. આ સૌ માની માતાઓ બહેનોને આનો જરૂર આગામી દિવસોમાં એક ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે લાભ મળશે. બીજો જે વિચાર કર્યો છે તે આપણી આંગણવાડી, એનું કોઈ નામકરણ નહોતું. આ સરકારે નક્કી કર્યું છે હવે આપણી બધી આંગણવાડી નંદઘર તરીકે ઓળખાશે. નંદઘર તરીકે ઓળખાશે. આંગણવાડીની બહેન એ મારી માતા યશોદા અને આંગણવાડીના બાળકો જ્યાં આવે છે એ નંદઘર એક નવા નિર્માણ માટેનું પાયાનું કામ કરશે એવો એક વિચાર આપણે કર્યો છે. ત્રીજી મહત્વની બાબત, પહેલીવાર આ દેશમાં
આપણે ચિરંજીવી યોજના લઈ આવ્યા અને સુવાવડમાં માતા મૃત્યુ ન પામે, તાજા જન્મેલા બાળકો મૃત્યુ ન પામે, એમના જીવનની સુરક્ષા થાય એટલા માટે સરકારે ચિરંજીવી યોજના બનાવી, ખૂબ સફળ રહી. દુનિયાના વિકસિત દેશો, WHO ના લોકો આવ્યા હતા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના, એ લોકો પણ દુનિયાના ગરીબ દેશોમાં ગુજરાતની યોજના કેવી રીતે લાગુ કરવી એનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા. ખૂબ સફળ યોજના પુરવાર થઈ છે. લાખો માતાઓ બાળકોની જિંદગી આપણે બચાવી શક્યા છીએ. હવે એમાં એક નવું ડગલું આગળ વધવું છે. ચિરંજીવી યોજનામાં હવે એક નવી યોજના આજે હું ઉમેરવા માંગુ છું અને એ યોજના છે બાલ સખા યોજના. આ બાલ સખા યોજના બાળક જન્મે ત્યાં સુધી ચિરંજીવી યોજના મદદ કરે છે, પણ બાળકના જન્મ પછી હોસ્પિટલથી ઘરે જાય ત્યાર પછી એ બાળકને કઈ થાય તો એની કાળજી લેવા માટેની એ પરિવારની તાકાત નથી હોતી અને પરિણામે ડિલિવરી થઈ ગઈ હોય, સરસ રીતે બાળક જન્મ્યું હોય, માતા સાજીસમ હોય, પણ ઘરે ગયા પછી અઠવાડિયા 10 દિવસમાં કઈ થાય અને બાળકને ગુમાવવાનો વારો આવે છે. આવા બાળકો ગુજરી ન જાય, 2 અઠવાડિયા, 5 અઠવાડિયા, 3 મહિના, 5 મહિના, 7 મહિના પ્રારંભિક દિવસોમાં એની કાળજી લેવા એટલા માટે આ બાલ સખા યોજના અંતર્ગત રાજ્યના બાળ રોગ નિષ્ણાત ડોક્ટરોની સાથે આપણે કરાર કર્યા છે અને આવા બાળકોની 3 મહિના સુધી દેખભાળ કરવાની જવાબદારી આ બાળ નિષ્ણાત ડોક્ટરો દ્વારા ગરીબ પરિવારોના ઘરમાં જઈને કરવા માટેનું અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉપાડે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. બાળકોની જિંદગી મારે બચાવી છે, એના માટેનું એક માનવતાપૂર્ણ કામ આ બાલ સખા યોજના અંતર્ગત આજે આ સરકાર આરંભ કરવાની જાહેરાત કરે છે. અનેક નવી યોજનાઓ, એ નવી યોજનાઓ લઈને આપણે ચાલી રહ્યા છીએ. ત્યારે આજે જયારે અહીંયા સંકલ્પ જ્યોત યાત્રા આવી છે, અહીંયા દીકરીઓનું ગૌરવ કરવાનો પ્રસંગ આવ્યો છે. ભાઈઓ બહેનો, આ કન્યા કેળવણીમાં જે દીકરીઓને સન્માન થયું છે, એમને જે આજે 5-5 હજાર રૂપિયા મળ્યા છે, આ રકમ સરકારની તિજોરીમાંથી નથી આપી, સરકારના ખજાનામાંથી નથી આપી. એક પ્રકારે એ સરકારી આયોજન પણ નથી, પણ મારા મનના આનંદનું એ કામ છે, મારા મનના સંતોષનું કામ છે, મારા મનના અંદર એક ગૌરવની અનુભૂતિ થાય છે. એટલા માટે હું લાગણીથી અમારી દીકરીઓનું સન્માન કરવા માટે આવ્યો છું, એમને પુરસ્કાર આપવા માટે આવ્યો છું અને સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે આ હોનહાર દીકરીઓને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ આવ્યો છે. અને આ કામ એટલા માટે થયું છે, મેં કહ્યું એમ સરકારની તિજોરીમાંથી નથી, આ કામ એટલા માટે થયું છે